જો સમમાં આવી ગયા છે અમારા વરરાજા સીતારામ રાજા ખાલી ચલો લઈને ખાલી ડોકો અમાર મેડમ કે પોરવેલ લઈ જાય હવે મારો વાગ કાઢો અંદર મને મેળા અમારે મા મહિનામાં તો જો આપણે મેળા પૂકી જાશે અને ટ્રાફિક જો જાજુ છે મેળો કેટલો દેખાય જો રોડે ત્યાં ટ્રાફિક કેટલું છે થોડા સબસ્ક્રાઇબર ભેગા છે તો માતાજી દર્શન કરી લઈ પેલા તો જો બધા દર્શન કરે છે મેળાની મોજ મારવા આવી જાય ભૂખ લાગી છે કે છોકરા માટે નાના છોકરા માટે મેળો ઓટો છે બળ કરે આવડતી ને તો બળ કરે જો અમારા હાલો તો રેલગાડી ઉપડી ગઈ છે મેળામાં આવીને આવા ગોળા નો ખાઈ તો બગડ નહીં કા સરખી નાને એવા સબસ્ક્રાઇબર હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છે ને તમે પણ મજામાં છો તો બધાને જય માતાજી રામ રામ ને સીતારામ જો સવારમાં વ્લોગ શરૂ કરી દીધો છે ને નાઈ ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ તો સવારમાં તો નહીં આપણે કેટલા વાગે શરૂ કર્યો 1 વાગી ગયો છે કા ભાઈ તો આપણે જવાનું છે ક્યાં લગનમાં અને પછી મેળામાં તો હાલો તો પહેલા આપણે જવાનું છે લગનમાં એક અમારે જમણવાર છે અમારા ગામમાં જ છે તો પહેલા જવાનું છે જમવા અને પછી કરશું મેળો કેમ લાગે મેળો તો શરૂ થઈ ગયો છે ગાડીઓ થઈ ગઈ શરૂ અત્યારે તો ટ્રાફિક પણ બહુ છે કાકેલ ભાઈ તો મમ્મી શું કરે સોલીની બાજુની દુકાન છે તો અત્યારે જવા નહીં ટ્રાફિક છે જવા તું લેવા આવેલા અને સોલજી તો બધી રેલમ ચાલ કરી નાખી જો ને અમારે જો મિતાલી બેન કમ્પ્લીટ થઈ ગયા તારે અમે તાર જ બેઠા ચાર જ થઈ ગયા ને જો આ બધી સોલી હમણાં દેવાની છે કરે 6 કા હા સની પણ બીજી આ ઢગલો પડ્યો એ દેવાનો છે જો ઢગલા કરેલા કેમ કે ભૂલાઈ જાય કા ભૂલાઈ જાય ને હોય ની હાજરમાં હા આપણે પાસે હોય નહીં તો મેં ક્યાં જવાનું છે હમણાં લગ્નમાં થોડી વારમાં બેઠા હતા દુકાને તો હવે જવાનું છે લગ્નમાં જમણવારમાં તો પહેલા અમે જઈ જમવા કેમ કે જેન્ટ્સનું પહેલા શરૂ થઈ ગયું હોય અને લેડીઝનું બાકી હોય કા ભૂખ લાગી ભૂખ કેવી લાગી ગઈ તો જો અમારે મિતાલી બેન તો બબલા શરૂ કરી મેળે જવાનું છે હા તો મેળે જાવું એ ફાગી ગયો તો હાલ ફટાફટ હું કેવલ ભાઈ જમી આવી હું તો કાલે જ મારે ડાબા ખામ છું એવું છે તો હું કેવલ પહેલા જમી આવી બરોબર પછી એને જાય હાલો આપણે થાકી ગયો જમવા આવી ગયા છીએ જમવા ડીશ જો આખી ફૂલ થઈ ગઈ કા ડીશમાં નહીં તો એટલું થઈ ગયું કા ભાત લેવાના તો બોલાય જો ભાત લેવા જવાના કેવલભાઈને વધારે ભાત દો કેમ કે આમાં જગ્યા હતી નહીં એટલે આપણે કેવલભાઈ ભાત લીધી જમવા મને જો છાશે છે યાર કાકલભાઈ તો જમી તો લીધા ભાઈ જો હાથ ગણા કરવા બે ગયા અમારા વરરાજા સીતારામ રાજા ખાલી ચલો લઈને ખાલી ડોકો દલ્લા લખે નીકળે હાલો ભાગ્ય રાજ કર્યો દાદાના અગરબત્તી ને એવું કરી નાખ્યું છે ગાડી કરી નાખી છે કમ્પ્લીટ તો હવે સાચું ને ક્યાં જવાનું છે મેળામાં તો હાલો હવે નીકળ હાલો તો જવા મેડમ ની અમારે જો આવે છે મેડમ આવી ગયા છે જો હા તો જાય છે મેળાવે 2 વ્હીલ કાઢી હતી તો અમાર મેડમ કે ફોર વ્હીલ લઈ જાય હવે મારો વાગ કાઢો માં મેં કીધું 2 વ્હીલ લઈને જઈએ ને ગાડી છે ને મેળામાં હલવાઈ જાય એટલે મેં 2 વ્હીલ કીધું તો યાને છે ને મોઢું ફાટી જાય તડકાનું બોલો સાહેબ એટલે કે મને કે 4 વ્હીલ લઈને જા અમે સેલિબ્રિટી છીએ તો પછી 4 વ્હીલ તો લેવી જ પડે 2 વ્હીલ માં થોડો અમારે વેળ આવે હા તો છે ને અત્યારે શું કહેવાય 4 ને 10 મિનિટ થઈ ગઈ છે ને અત્યારે અમે મેળે જઈ છીએ કેમ કે અત્યારે લગ્ન ગાળો હતો એટલે થોડાક લગ્નમાં જતા અને થોડીક વાર છે ને અમારે અહીંયા દુકાનનું કામકાજ હતું કેમ કે સોલી લેવાવાળા બધા અમારે પટ્ટાપરા મોકલાવાની હતી એટલે એ બધા આવી જાય પછી જવાનું હતું તો હજી 4-5-6 જણા તો હજી આવ્યા નથી એનાથી લઈ લે અમારા મેડમ ના ધંધા વધી ગયા વધારે તો બિઝનેસ છે ને મારે બહુ વધી મને મેળા અમારે મા મહિનામાં હોય હા મા મહિનામાં 4 રવિવાર આવે ને હોય ને 4 મેળા હોય તો હાલો હવે જો રસ્તા ઉપર છે નીકળી ગયા છે જો તમે બીજું કહેવાનું કે અમારે છોકરાઓ કારના ઉતાવળા ગયેલા છે ને એને ક્યાં જવાનું છે આપણે બેહવાનું તમારે બધી સરખી હોય ને બ્રેક ડાન્સમાં જો મિતાલીન બેહવાનું છે કેવલ લે માલે તો લાગો સકડોળમાં એને સકડોળમાં હાલો તો હારું હાલો તો નાઝીને બતાવી દઈએ અમે વાત કરીએ અમે શું છે કા તો જો આપણે મેળા પૂકી જાશે અને ટ્રાફિક જો જાજુ છે તો અંદર તો કોને ખબર કેટલું ટ્રાફિક હશે રોડે એટલું છે ની જો ગાડી આમ પાર્કિંગ માં તો જંગલમાં પડી ગઈ ગાડી બાવળિયામાં કે જંગલમાં જંગલ કહેવાય મેળો કેટલો દેખાય જો રોડે ત્યાં ટ્રાફિક કેટલું છે આ તો હજી 4:30 જેવો ટાઈમ થાય એવો એટલે ટ્રાફિક ઓછો થઈ ગયો હા સવારનું 10 વાગ્યાનું ટ્રાફિક એટલું હોય હવે તો ખાલી થઈ ગયું
તો ગાડીઓ બધી રોડ ઉપર મૂકી દો તમે. હાલો આપણે ગોચી જગ્યા આવે છે. હા હે તો કેટલો ટ્રાફિક છે જો. તો આપણે મેળે આવી જશે અને ગાડી જો પાર્કિંગમાં રાખી દીધી છે. એક સબસ્ક્રાઇબર ભેગા થઈ ગયા દાંત કાઢતા આ તો ઘણા ભેગા તાર. હા હાલો જો આ બધું વેચવાની આવી વસ્તુ મળે જો બધી રમકડાં માતાજીનો પ્રસાદ ગિફ્ટ ટેડી ને બધું જો કેટલી વસ્તુ વેચાય જો તમે ટેડી ને ફીલ ને ગિફ્ટ ને સિસોડા ને કેટલી ટ્રાફિક કા આટો મારવા જા આપણે બીજા થોડાક સબસ્ક્રાઇબર ભેગા જા અહીંયા તો બહુ જાણીતા હોય કેમ કે અમારા આવું નજીક જ છે આ મેળો અમારા ઘરેથી લોકો 7-8 કિલોમીટર થાય કા તો કેવી મજા આવી કે મેળામાં હે કેવલભાઈ ડિસ્કો કરો કે લા હે હે ડીજે વાગે છો તમારે કેવલભાઈ તો જો ડિસ્કો કરવા મળે ડીજે વાગે બધી લાઈન આવી છે ને 4 ગલી છે કા એક 8 એક ઓલી સાઈડ 2 3 4 ને 5 ને ઓલતા બધી રમત ગમત એટલે છોકરાને બધી રમવાનું તો પહેલા આપણે છે ને દર્શન કરીએ માતાજીએ કેમ કે અહીંયા જો આપણે રજા બતાવીએ રાંદલમાનું મંદિર છે કા રાંદલમાં આવી ગયા તો માતાજીએ દર્શન કરી લઈએ પહેલા તો જો બધા દર્શન કરે છે તમને પણ દર્શન કરી દઈએ રાંદલમાં જોવા પછી આપણે જઈએ બધે બહાર કા દર્શન કરી લો ને પહેલા જો પગે લાગવામાં કેટલી ટ્રાફિક છે દૂરથી પગે લાગી લીધા કેવલભાઈ દર્શન કરી લીધા હા કેવલ આપણે દર્શન કરી લીધા ને ભાઈ હે મમ્મીની જો આમ છે પાછળ આવેલા છે એ મેળે અને મેળા આવીને ખરીદી ન કરીએ એવું બને કરું તો મેળો જ ન કર્યો કહેવાય કા મેળા આવીને ખરીદી કરી મેળો કર્યો કહેવાય હવે જો નહીં બધું લેવા કાઢી ગઈ છે મેળા આવીને મેળા ખરીદી ન કરીએ એવું બકે લેવા તો આવવાનું હોય ને મેળા બધે જો એક વસ્તુ લીધો જ દર્શન કરીને આવ્યા એટલે ખરીદી કરી દીધી શરૂ અને અમારા કેવલભાઈની પેલા સરખી બેહવા ઉતાવળ કરે તો જો નહીં તો આ ગમી ગયું કા હે શું ગમી ગયું તો આ ગમી ગયું ચારે બાજુ મસ્ત બધું ગજબ ના બધા કિચન કા કિચન છે કા તોરણિયા શું કે તોરણિયા છે હે એક તોરણ લઈ લેવું છે પછી તો કિચન તોડી લેવાનું તો જુઓ અમારા ગામના ભાઈ ગોળાવાળા જુઓ તમે સીતારામ અમારા ગામના ગોળાવાળા જુઓ તમે અલગ અલગ આમ બધું કાજુ બદામ ને એવું નાખે કા તો કેટલાની ડીશ હે તો 50 વાળી ડીશ બને જુઓ તમે સીતારામ તો શું નામ છે આપણા ગોળા રાધેશ્યામ ગોળા ભાઈ રમવા માટે કેટલું છે જુઓ તમે પેલા જાદુગર છે પછી આ સરખી સરખી બધી અલગ અલગ આ જાદુગર આવેલું છે તમે જુઓ આ ગોળાનું છોકરા માટે છે બધું રમવાનું છોકરા માટે કેટલું રમવાનું છે બોલો મેળાની મોજ માણવા આવી જાય ટિકિટ લઈ લઈએ મેળામાં તો બધા બેન થાકી ગયા અને હવે છે ને આવડે ભૂખ લાગી ગઈ ભૂખ લાગી કે જો આ ડીશ લીધી હે તમારા માટેનું હજી પણ છે જો આમાં નાના એવા ઘોડા ચા પછી સામે ગાડીએ પછી સામે જુઓ છોકરા માટેનું નાના છોકરા માટેનો મેળો મોટો છે આ બધો મોટા માટેનું કાંઈ સાદું નહીં બળ કરે આવડતી ને તોય બળ કરે જો મારા આવડતી ને તોય બળ કરે જો રેલગાડી જો નાની ડબ્બા ફૂલ થઈ ગયા હમણાં આગળ રેલગાડી ઉપડશે આપણે બેસી ગયા છે એ શેમાં શું કહેવાય રેલગાડીમાં બેસી ગયા છે ને હવે જો જાય છે આપણે કા રેલગાડી હમણાં ઉપડશે થોડી વારમાં રેલગાડી કાકા
નીતુ નીચે ઊભી છે. હાલો તો રેલગાડી ઉપડી ગઈ છે તો આપણે નીકળ્યા છીએ. જો અમારે આગળ જો ગાડી નીકળી છે. ગયા જો હે આમાં હું નીકળાય કેમ મજા આવે? કેવલભાઈ ને મજા આવી જાય. ભલે ભલે કેવલભાઈ ને મજા આવી જાય. કેવલભાઈ તો ડિસ્કો કરે. જો મજા આવી છે કાકલભાઈ. શાંતિથી બેસી ગયા. મજા ન આવે કા? હે મજા ન આવે? મજા ન મજા આવે? જો કેવલભાઈ ની જાય છે નીચે ધીમે ધીમે. બરફ આવી ગયો છે અને તમારા આમ સબસ્ક્રાઈબર આવે બરફ લઈને. તમે જાતા હતા કે હાલો કે બરફ ખાવા તો આવવું જ પડે. 3 ડીશ લઈને આવ્યા કા? જો કેવલભાઈ ની અમારે જો લાગી બધા. મેળામાં આવીને આવા ગોળા ન ખાઈ તો બગડ નહીં કા? મેળામાં આવી તો ગોળા તો ખાવાનું મન છે કા? ચાલો હવે થોડો બરફ ખાઈ લઈને પછી બરફ તો ખાઈ લીધો અને એક ડીશ ખાધી ને તો ધરાઈ ગયા કા? ખાજા ખાવું તો હે ધરાઈ ગઈ. અમારા કેવલભાઈ જો રે છે. શું છે કહેવાય? શું છે કહેવાય? આ શું કહેવાય? આ શું કહેવાય એમ કહેતો કરતો કઈ શું કહેવાય? જો ફરે તો શું કહેવાય આને? સરખી. આપણે મેળે ઘરે ભાગ્યા છીએ. હાલો હવે મેળો કરીને તો આવતા રહ્યા અને મેળામાં બહુ મજા આવે. મેળામાં કોને ન મજા આવે? તમે ક્યારેક મેળામાં ગયા છો તમને ખાસ કરીને ખબર જ છે મેળામાં મજા આવે કે નહીં? તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હે લે હે મેળા કરવાની ન મજા આવે? ઘરે એનો મજા આવે. લઈ જાય ભેગા તો અહીંયા ફોન આવે ઘરે આવો અહીંયા આમ થઈ ગયું ને આમ થઈ ગયું. સોલ્યું લેવા આવ્યા ને ઘડીક કે ઓલા પૈસા વાટે ઉભા ને મગજ ફરી જાય. કહેતા મેળા નો લીધા થાય. લે જો કરી લે રમકડા તો છે આ બધા. એનું આમ જ થાય બધું લીધે તો આમ જ કરે. તો થઈ ગયું થોડુંક મોડું અને છેલ્લે જો નાના એવા સબસ્ક્રાઈબર આવે. કોનો વિડીયો જો? કેવલભાઈ નો વિડીયો જો કે કાકા નાના એવા સબસ્ક્રાઈબર આવે બેન ને. ક્યાં રહો બેન તમે? ભાવનગર. હા ભાઈ જોતા વિડીયો. હા એ મારે આખો દીધો બધી વિડીયો જોવા મારે કેવલ ને કાકા હે બધે આવી જશે હવે જમવા ઘરે. જમીન બેસી જશે. જમવાનું બાકી છે હજી. જો આને ફારસ છે છેલ્લે વિડીયો ફારસ વાત ને મને એમ કે જમી લીધા એમ લઈ ગયો. જો જમવાનું આવી ગયું છે. અમારે જો શર્ટ છે ને અમારા કેવલભાઈ સેલિબ્રિટી લેશે ને કિરા કરે તો એકડા બગડા કા હજી બાળ મંદિરમાં ભણે ને તો એ લખવાનું કેટલું એનું કા બધી લખે સાહેબ જેમ. તો આજનો વિડીયો અને આજનો દિવસ તો ગાયો રહ્યો છે ભાગતોડમાં જો આખો ઘડીક મેળાઈ જાય ને ઘડીક લગ્ન કર્યા ને ઘડીક દુકાને બેઠા એવું હતું આજનું. તો આ સાથે જ વિડીયો હવે અહીંયા પૂરો કરીએ. વિડીયો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીશું હવે નવા વિડીયો. ત્યાં સુધી બધાને બાય બાય.